ચાલો તો રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે બેટા. અને હું રવિન્દ્ર શર્મા છું. આપણે ફિઝિક્સ ભણવાના છીએ અને સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો પહેલો લેક્ચર. સ્ટાન્ડર્ડ નંબર તમને ખબર છે કયો? 11 નંબર જે આપણો સ્ટાન્ડર્ડ છે એક ખૂબ જ ટર્નિંગ પોઈન્ટ હોય છે એવું કહેવામાં આવે છે. બટ પછી 12મું આવે છે, 12મા પછી જી નીટ આવે છે. એટલે એની પ્રિપરેશન માટે જ આપણે અહીંયા ભેગા થયા છે. અને આપણે જે ભણવાના છે એ સબ્જેક્ટ છે ફિઝિક્સ. તમને એ બી ખબર છે કે ભાઈ આપણે ફિઝિક્સ ભણવાના છે. અને લાસ્ટ જયારે આપણે મળ્યા હતા કાલે મેં તમને એક્સપ્લેન કર્યું હતું કે બેટા કેટલું આપણે ભણવાના છે. 11માં કેટલા ચેપ્ટર્સ ભણવાના છે યાદ છે કોઈને? ચલો મેસેજ કરો કેટલા ચેપ્ટર્સ આપણે ભણવાના છે. લાઈવ ક્લાસ ચાલી રહ્યો છે અને બતાવો કેટલા ચેપ્ટર્સ આપણે ભણવાના છે એવું. યસ, 15 બધાનો આન્સર 15 આવે છે. પણ મેં તમને કીધું તું 14 ભણીશું. યસ, હેમાંગીનો આન્સર રાઈટ છે, હેલીનો આન્સર બી રાઈટ છે, પ્રાચીનો પણ આન્સર રાઈટ છે. કેટલા ચેપ્ટર ભણીશું આપણે? 14 ચેપ્ટર ભણીશું. છે કેટલા? તો કે 15. એક કરી દો માઇનસ. પહેલો ચેપ્ટર ભૌતિક જગત. તમારે આ પહેલા ચેપ્ટરનો વિડીયો તમને મળી જવાના છે. ઓલરેડી મેં લાસ્ટ યર બનાવેલા છે. આ વિડીયો તમને મળી જશે અને તમારે જાતે બી વાંચવું હોય તો વાંચવાનું અને ડાઉટ હોય તો મને પૂછવાનું. બિંદાસ ડાઉટ પૂછી શકો છો. વોટ્સઅપ નંબર તમારી જોડે છે અને ના હોય તો અહીંયા લખી દઉં છું. આ મારો વોટ્સઅપ નંબર છે. આના પર તમે મને મેસેજ કરી શકો છો કે સર આ ચોપડી એનસીઆરટી માં અમને આ લાઈન ન ખબર પડી, તમે અમને બતાવો. ક્લિયર છે? એટલે આ લાસ્ટ લેક્ચરમાં આપણે બતાવ્યું હતું કે 14 ચેપ્ટર આપણે ભણવાના છે. એમાંનો પહેલો ચેપ્ટર આપણે સ્કીપ કરી રહ્યા છીએ. પણ જે ભણી રહ્યા છે એ શું છે? ફિઝિક્સ એટલે શું એના વિશેનું ડિટેલ તમને લેક્ચર મળવાનો છે. ફિઝિકલ વર્લ્ડ, ભૌતિક જગત નામનું ચેપ્ટર છે. બટ હું તમને સિમ્પલી આ વસ્તુ બતાવી દઉં કે આપણે ફિઝિક્સમાં ફિઝિક્સ ભણવું પડશે કે ભણવું જ જોઈએ. આમાં બે વસ્તુમાં ફરક છે કે તમે એક વસ્તુ કરવી પડશે એટલે આ કન્ડિશન થઈ જાય કે ના કરવી જ પડશે. બટ જો ગોલ સેટ તમારો હોય તો ના હું કરીશ જ, કરવું જ છે, કરવું જ જોઈએ મારે આ વસ્તુ, એવી વાત આપણે રાખીશું. તો ફિઝિક્સ છે સાયન્સમાં આપણી જોડે એક સબ્જેક્ટ છે ફિઝિક્સ. તો ફિઝિક્સ એટલે શું? તો કે ભાઈ સ્ટડી ઓફ નેચર. સિમ્પલ છે બેટા. પ્રકૃતિનો અભ્યાસ. ગુજરાતીમાં કહો તો શું કહેવાય? પ્રકૃતિ. પ્રકૃતિ એટલે નેચર, એટલે આપણી આજુબાજુ જે જોવા મળે છે, આપણને જે અનુભવવા મળે છે, ફિઝિકલ અને નોન ફિઝિકલ. ફિઝિકલ એટલે દેખાય, નોન ફિઝિકલ એટલે ન દેખાય. ક્લિયર? એનો અનુભવ આપણે કરી શકીએ છીએ. એનો અભ્યાસ એટલે શું બેટા? ફિઝિક્સ, સ્ટડી ઓફ નેચર. એક અભ્યાસ હું કહું છું, એક એક્ઝામ્પલ આપું છું, તમને ક્લિયરલી ખબર પડશે. અત્યારે મેનો મહિનો આવ્યો બેટા. મેનો મહિનો આવ્યો એટલે તમે જોશો કે તમને તાપમાનમાં સડનલી ઇન્ક્રીમેન્ટ દેખાશે. હા કે ના? અને તમે અનુભવ કરશો કે બહુ જ ગરમી થઈ રહી છે, બહુ જ પરસેવો પડી રહ્યો છે. તો આજે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આજે નેચર, જે પ્રકૃતિ બદલાઈ રહી છે, એનો અભ્યાસ કરવો હોય તો આપણે કઈ ભૌતિક રાશિ જરૂરી છે બેટા? તાપમાન. શું નામ છે? તાપમાન. એટલે નેચરના સ્ટડી માટે આપણે જરૂરી હોય છે ફિઝિક્સ. અને ફિઝિક્સમાં એક રાશિ વ્યાખ્યાયિત થયેલી છે જેનું નામ છે તાપમાન. બોલો ક્લિયર? બોલો હા કે ના? બીજું એક એક્ઝામ્પલ તમને આપું છું. દળ. સિમ્પલ. તમે બધા ભણેલા છો. દળ ભણ્યા છો કે નહીં? યસ, દળ તમને ખબર છે. તો કોઈ એક વસ્તુ તમે ઉઠાવો છો, માની લો આ પેન ઉઠાવી મેં અને બીજી બાજુ બોટલ, તો મને ખબર છે કે આનું દળ ઓછું છે અને આનું દળ વધારે છે. તો એ અભ્યાસ, જે દળ વિશેનો અભ્યાસ તમારે કરવું હોય, જેમ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, નાના કણોનો આ દળો ખૂબ જ ઓછા હશે. અને પૃથ્વી, સૂર્ય, આ બધા પદાર્થોના દળ ખૂબ જ વધારે હોય છે. તો દળનો અભ્યાસ, એ અભ્યાસ શેમાં થશે? ફિઝિક્સમાં. બીજી વાત આવે અંતર. અંતર તમને ખબર છે ભાઈ, અંતર અથવા તમે એને કહી શકો લંબાઈ.
આપણા ગ્રહથી બીજા ગ્રહનું અંતર, હા, બે પરમાણુ, એક ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુક્લિયસ અને એક ન્યુક્લિયસ બીજો ન્યુક્લિયસ, આ બધા નાના અંતરો. મોટા અંતરોમાં તમે વાત કરો તો પૃથ્વી અને ગ્રહો વચ્ચેનું અંતર. આ બધા અભ્યાસ આપણે કરીએ છીએ અને કરેલા છે. તો એ બધા શેમાં થાય છે? ફિઝિક્સમાં. એટલે ફિઝિક્સ એટલે શું બેટા? બોલો, મેસેજ કરો. ખબર પડી કે નહીં? ફિઝિક્સ એટલે શું? સ્ટડી ઓફ નેચર. ખબર પડી હોય તો આમ કરી દો. આમાં અંગૂઠો આપવાની પણ ઓપ્શન છે જો અપડેટ કરેલું હશે તો. હા, યસ, સ્ટડી ઓફ નેચર. યસ, બધાને ખબર પડી. સિમ્પલ. બટ યસ, બધાએ અંગૂઠો. વેરી ગુડ, વેરી ગુડ. સમજણ પડી ગઈ. હવે એક ક્વેશ્ચન છે. જો હું તમને પૂછું આજનું તાપમાન કેટલું, તો આજનું તાપમાન, આજે જે તાપમાન છે, માની લો આજે આપણો ડે 2 છે, કાલે ડે 1 હતો, તો ડે 2 છે અને ડે 1 છે, તો ડે 1 નું અને ડે 2 નું, માની લો ડે 2 નું તાપમાન છે બેટા આજે 37 ડિગ્રી સેલ્સિયસ, કાલે તાપમાન હતો 35 ડિગ્રી સેલ્સિયસ. તો બતાવો તાપમાનમાં વધારો થયો કે ઘટાડો? મેસેજ કરો, જલ્દી મેસેજ કરો. વધારો, ઇન્ક્રીઝ. યસ, બધાના આન્સર રાઈટ આવી રહ્યા છે. હવે હું બીજો ક્વેશ્ચન પૂછું છું, કેટલો વધારો થયો? એનો આન્સર આપો. કેટલા ડિગ્રી વધારો થયો? 2 ડિગ્રી. રાઈટ આન્સર 2 ડિગ્રી. એટલે અહીંયા આને હટાવી દઉં છું. વધારો કેટલો થયો? તો 2 ડિગ્રી સેલ્સિયસ. રાઈટ આન્સર, રાઈટ આન્સર. બીજો એક એક્ઝામ્પલ લઈએ આપણે. બીજો એક એક્ઝામ્પલ. બિફોર ધ્યાન આપજો 2020 અને આફ્ટર 2020, 2020 પહેલા માની લો તમારું વજન કે દળ કહીએ, દળ જે પછી જોઈશું દળ અને વજનમાં શું ફરક છે. માની લો 50 કિલો હતો અને અત્યારે છે 60 કિલો. હા કે ના? 90% આ ચાન્સીસ છે, 99%. હું તો ઓલમોસ્ટ 100 કહી દઉં. પહેલા માની લો 50 કિલો હતું, અત્યારે કેટલું છે બેટા? 60 કિલો. હા, કેટલાક એમ કહેતા હશે સર 60 નહીં 70 કરો. કેટલા લોકો એવું કહેતા હશે સર 60 નહીં 70 કરો, 50 થી 70, પણ આપણે 60 રાખીએ. ઓકે, તો શું થયું બેટા? વધારો. બતાવો કેટલા કિલોનો વધારો થયો? એક હજુ ક્વેશ્ચન. 10 કિલોનો. યસ, રાઈટ આન્સર. 10 કિલોનો. 10 કિલો વધી ગયું છે ભાઈ. 10 kg ઇન્ક્રીઝ. તો આ બંને એક્ઝામ્પલ ક્લિયર તમારા બેટા? મને તો આવડે જ છે. તમારા આ ક્લિયર છે? હા કે ના? બિલકુલ ક્લિયર. એટલે સિમ્પલ એક્સપ્લેનેશન આપી રહ્યો છું તમને કે ભાઈ 2020 ના પહેલા, લોકડાઉન પહેલા અને લોકડાઉન પછીની વાત કરો છો તો ભાઈ આ વધારો થઈ રહ્યો છે. ઓકે, યસ, બધાને આ એક્ઝામ્પલ ક્લિયર થઈ ગયું છે. હવે તમને એવું લાગે છે કે આ એક્ઝામ્પલ સાહેબ શું કારણ બતાવી રહ્યા છે? શું કારણ આ એક્ઝામ્પલ આપણે જોઈ રહ્યા છે? એવો ક્વેશ્ચન થાય તો ક્વેશ્ચન નો આન્સર જો, ક્વેશ્ચન નો આન્સર જો કે મેં તમને બતાવ્યું ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ એટલે શું? સ્ટડી ઓફ નેચર, જેમાં આપણે તાપમાન ને દળ જેવી વસ્તુઓનો અભ્યાસ કરીશું. કોઈ વાંધો નથી આપણને. એના એક્ઝામ્પલ બી આ જોયા આપણે. પર તમે એક એક્ઝામ્પલમાં આ વસ્તુ નોટ કરી છે કે અહીંયા તમારે આ વધારો કેટલો થયો એ શોધવા માટે શું કરવું પડ્યું? 37 - 35 એટલે જવાબ આવ્યો 2. અહીંયા વધારો શોધવા માટે તમારે શું કરવું પડ્યું? 60 - 50 બરાબર 10. હા કે ના? એટલે બેટા આ જે વસ્તુ આવી એ છે શું? તો એ છે બાળકો મેથ્સ ઓર મેથેમેટિક્સ. શોર્ટકટ એનું મેથ્સ છે. એટલે જો તમારે સ્ટડી ઓફ નેચર કરવું હોય તો યુ હેવ ટુ સ્ટડી ઓર યુ હેવ ટુ લર્ન
મેથેમેટિક્સ. તમારે મેથ્સ શીખવું જ પડે. 8મા 9મા અને 10મા ધોરણના લેવલ સુધીનું મેથ્સ તમને આવડવું જ જોઈએ. તો અને તો જ તમારું ફિઝિક્સનું જે સ્ટડી થવાનું છે, સ્ટડી ઓફ નેચર થવાનું છે, ઈઝી થશે. એનું આ એક્ઝામ્પલ છે. બોલો, ખબર પડી ને? એક્ઝામ્પલ સાહેબે કેમ આટલું સિમ્પલ એક્ઝામ્પલ લીધું? પણ એનું કારણ આ છે બેટા, મેથ્સ ખૂબ જ જરૂરી છે. અને જૂની ચોપડી હતી ને, એમાં ફિઝિક્સ ને લિટરલી એવું લખેલું હતું, ફિઝિક્સ એટલે રાજા, પણ રાજાને કોના વિના ચાલે નહીં? રાણી. ફિઝિક્સ એ રાજા છે, તો મેથ્સ એ શું છે બેટા? રાણી. એટલે આમાં રાજા રાણી કેમ કહેવામાં આવે છે? કારણ કે રાજાને કોના વગર ન ચાલે, અથવા રાજા એ રાજા ક્યારે બને? જ્યારે રાણી આવે. મજાકની વાત છે, બટ રાજા અને રાણી વગર ન ચાલે. એટલે ફિઝિક્સ તમે જોશો તો તમને મેથ્સ ની જરૂર પડવાની જ. એટલે તમારો ગોલ ક્લિયર છે. ઓકે, જો તમારે સાયન્સ કરવું છે તો એમાં ફિઝિક્સ આવશે, અને ફિઝિક્સ આવશે તો એમાં મેથેમેટિક્સ આવશે. આ એક વસ્તુ, બે વસ્તુ હું કહું છું, બે કન્ડિશન ફિઝિક્સ ભણવા માટેની, બે કન્ડિશન બેટા તમને કહું છું. પહેલી કન્ડિશન અને બીજી. રેડી ને? આ તો ખબર પડી ગઈ ફિઝિક્સ અને મેથ્સ કેમ જરૂરી છે. હવે ફિઝિક્સ સ્ટડી કરવું છે તો બે કન્ડિશન મગજમાં સ્ટોર કરી લો. યુનિક કન્ડિશન છે, તમને કહું, તમારે ધ્યાનમાં રાખવાની છે. યુનિક કન્ડિશન છે. પહેલી કન્ડિશન, તમને એવું કહેવામાં આવશે કે ભાઈ ફિઝિક્સ બહુ જ ટફ છે, બહુ હાર્ડ છે. ત્યારે તમારે શું કરવાનું? ભગવાને તમને કેટલા કાન આપ્યા છે? 2. તો શું કરવાનું? બોલો. માઇક ઓન કરીને બોલી શકો છો. યસ, નિર્વાણ આર્યનના આન્સર બીજા બધાને પણ સેમ જ આન્સર યાદ આવશે, પણ આપણે ડિજિટલ માણસ છે, આપણે અલગ લોજિક વાપરીશું. એક કાનથી સાંભળીને બીજા કાનમાં થી કાઢી દેવું એવું નહીં. આપણે નવું લોજિક લાયા છે રવિન્દ્ર સરનો. બંને કાનમાં ઇયરફોન નાખી દેવાના અને આપણે બિઝી થઈ જવાનું. નેગેટિવ વાતને સાંભળવાની જ નહીં. ફિઝિક્સ ટફ છે એ તમારા માટે નેગેટિવ વાત છે. તમારે બંને કાનમાં શું નાખી દેવાના? ઇયરફોન નાખી દેવાના. સંભળાય જ નહીં. આ લોજિક છે, નવું લોજિક છે કે બંને કાનમાં ઇયરફોન રાખવાના. કોઈ એમ કે ને ફિઝિક્સ અઘરું છે, ટફ છે, મેથ્સ અઘરું છે, ટફ છે, એવું કશું નથી સાંભળવાનું. કેમ નથી સાંભળવાનું? કેમ કે તમારો ગોલ છે સાયન્સ લઈને એન્જિનિયર, ડોક્ટર, ટીચર, એરોનોટિકલ એન્જિનિયરિંગ, ઘણા બધા બ્રાન્ચીસ છે બેટા, ઢગલો બ્રાન્ચ છે. તમારે સાયન્સ લઈને કંઈક સારું બનવું છે, જીવન સારું બનાવવું છે અને કંઈક એચીવ કરવું છે લાઈફમાં, એવું તમારો ગોલ છે. અને એ એચીવ કરવા માટે રસ્તો તો આવશે ને બેટા, કે ડાયરેક્ટ અહીંથી ઉડ્યા ને સીધા ગોલ પર ના. રસ્તો હોય, પાથ હોય, તો એ પાથમાં અલગ અલગ વસ્તુઓ આવતી જશે. એ વસ્તુઓને તમારે ગ્રહણ કરવી પડશે. એમાંની આ બે વસ્તુઓ છે ફિઝિક્સ અને મેથ્સ. એટલે તમારે ક્લિયરિટી માઇન્ડમાં બેસાડી જ દેવાની કે અમે કરીશું જ. અઘરું છે, કેટલી પણ મહેનત લાગશે, ગમે તે હશે, અમે કરીશું જ. એટલે પહેલી અને બીજી વસ્તુ, પહેલી વસ્તુ ક્લિયર કે ભાઈ બે કાનમાં ઇયરફોન નાખી દઈશું. ડન. બીજી વસ્તુ મેથેમેટિક્સ. મેથેમેટિક્સ જે છે એ અમે બાયોલોજી કેમ લીધું? તો ઘણા બધાનું બાયોલોજી લેવાનું કારણ કદાચ આવો હોઈ શકે કે ભાઈ મેથ્સ સારું નથી એટલે બાયો લીધું. તો જે બાયોલોજી વાળા બાળકો છે એમના માટે પણ એક ઇન્ફોર્મેશન છે કે ભાઈ મેથ્સ અઘરું નથી હોતું બેટા, અને જેટલું ફિઝિક્સમાં યુઝ થાય છે એટલું તમને ઇઝીલી જ આવડી જવાનું છે. એટલે આ બંને કન્ડિશન ખાસ નોંધ કરજો કે ભાઈ ફિઝિક્સ ઈઝી છે, આવડે, તમારે કોઈની વાત સાંભળવાની નહીં. બીજી વાત કે ભાઈ મેથેમેટિક્સ બી ઈઝી છે, એ બી આવડે. એટલે તમારે કોઈ નેગેટિવ વાત સાંભળવાની નથી. બી પોઝિટિવ, બધું જ આવડશે. કેમ? કેમ કે આપણા મનમાં અને દિમાગમાં એક વસ્તુ ફિટ છે કે અમારે અમારું ગોલ અચીવ કરવું છે. એટલે આ વસ્તુ ક્લિયર કરજો. થઈ ગઈ વાત? ફિઝિક્સ શું છે અને સ્ટડી ઓફ નેચર શું છે. તો બાળકો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણો ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2
ચેપ્ટર નંબર કયો 2 સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ તો મેં તમને કીધું તમને વિડીયો મળી જશે, તમારે એમાં જોઈ લેવું અને વાંચી લેવું. કઈ ઇશ્યુ આવે કઈ ન ખબર પડે તો મને મેસેજ કરીને પૂછી લેવું. હવે બેટા આપણે વાત કરીએ છીએ, ધ્યાન આપજો, ચેપ્ટર 2 નું સ્ટાર્ટિંગ કરીએ છીએ. બહુ જ મજેદાર ચેપ્ટર છે, એકમ અને માપન અથવા એકમો અને માપનો. સિમ્પલ માપન, એકમ તથા માપન, એકમો અને માપન. ઇંગ્લિશમાં છે નામ યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ્સ. અમુક બાળકો એવું વિચારે કે સાહેબને ઇંગ્લિશ સારું આવડતું હશે એટલે બતાવવા માટે ઇંગ્લિશમાં લખી રહ્યા છે, એકમો અને માપનો, એવું બી તમે લખી શકો છો. મેં કોપી નથી કરી રહ્યો, બટ યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ ઇંગ્લિશમાં કેમ લખી રહ્યો છું? કેમ કે જેઈ અને નીટમાં બેટા તમને નીટમાં તો અત્યારે એમ્સ અને નીટ ભેગી થઈ ગઈ છે, એટલે તમને એમાં ગુજરાતીનો ઓપ્શન જ મળે છે. ઇઝીલી તમે વાંધો નહીં આવવાનો તમને કશું જ. પરંતુ જેઈ વાળા બાળકો માટે એક વસ્તુ ક્લિયરલી સમજી લો કે જે બાળકો જે ડબલ ઈ આપવાના છે એમાં એડવાન્સની જે એક્ઝામ છે એ એક્ઝામમાં બેટા ઇંગ્લિશ આવડવું ફરજિયાત છે. કેમ કે ક્વેશ્ચન્સ બધા અંગ્રેજીમાં ઇંગ્લિશમાં આવશે. અને કેટલું આવડવું જોઈએ? જેટલું હું શીખવાડી રહ્યો છું એટલું જ, વધારે નહીં, બહુ ટફ નહીં હોય, સિમ્પલ જ ક્વેશ્ચન. એટલે તમને ખબર હોય છે કે એકમને યુનિટ કહેવાય, મેઝરમેન્ટ એટલે માપવું, એ બધું આવડે એટલે મેં ઇંગ્લિશમાં લખ્યું છે. ક્લિયર? ઓકે, ચલો. તો હવે આ ચેપ્ટર આપણને શું શીખવાડશે? એ હું તમને કહું. આ ચેપ્ટર આપણને શું શીખવાડશે? તો આ ચેપ્ટરમાં આપણને જુદા જુદા એકમો જોવાના છે, જુદા જુદા માપનો જોવાના છે, જુદી જુદી એકમ પદ્ધતિઓ જોવાની છે. આ ચેપ્ટર સ્ટડી ઓફ નેચરમાં ક્યાં યુઝફુલ છે એ વાત કરીએ. તો એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું. આ ચેપ્ટરમાં તમે માપન શીખવાના છો, તો દળની વાત કરીએ તો તમે ગૂગલ પર સર્ચ કરો ને તો તમને પૃથ્વીનું દળ મળે અને ઇલેક્ટ્રોનનું દળ મળે. તો આ બંને કઈ રીતના માપવામાં આવ્યા? તો એટલે આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરીશું મેઝરમેન્ટ. એટલે ડિટેલમાં નથી જવાનું, સિમ્પલ વાત કરવાની છે. બીજી વાત આવે લંબાઈ અથવા અંતર. તો અંતર તમને ખબર હોવી જોઈએ કે પૃથ્વી અને ગ્રહો વચ્ચેનું અંતર. આ અંતરથી તમે ગૂગલ પર માપો લખો ને, સર્ચ કરો તો તમને મળી જાય. તો તમને એવો ક્વેશ્ચન થવો જોઈએ કઈથી આવ્યું? તો આ ચેપ્ટરમાં આપણે શીખીશું. પછી અંદર તમે જુઓ તો ન્યુક્લિયસનું પરિમાણ, ન્યુક્લિયસ ની સાઈઝ, એ બી તમને ગૂગલ પર સર્ચ કરો તો મળી જાય. તો એ કઈ રીતના માપવામાં આવી હશે એ બધી મેઝરમેન્ટ ટેકનિક્સ હોય છે એમાં આવે. ક્લિયર? હા કે ના? એટલે આ ચેપ્ટરમાં આવા માપનો, દળ, લંબાઈ, સમય, એ બધું જોઈશું. અને એકમો એ પહેલા જોઈશું. એકમો તમને ઓલરેડી આવડે છે. દળનો એકમ શું છે બોલો, મેસેજ કરો આવડતું હોય તો. અને આવડતું છે ને? દળનો એકમ કેજી. યસ, રાઈટ આન્સર. લંબાઈનો એકમ મીટર. યસ, બિલકુલ, તમને બધાને આવડે છે. એટલે એકમ શું છે એ બધાને ખબર છે અને એ આવડે બી છે. તો આ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું બેટા, થોડુંક ડિટેલમાં અભ્યાસ કરીશું. અને ડિટેલિંગ અભ્યાસ કઈ રીતના સ્ટાર્ટ કરીએ છીએ જો. તો આમાં પહેલો પોઈન્ટ જે આપણે ભણવાના છે આજે એ નામ છે ભૌતિક રાશિ, એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટી. ઇંગ્લિશમાં એને શું કહેવાય? ફિઝિકલ ક્વોન્ટિટી, ભૌતિક રાશિ. રાશિ એટલે શું? રાશિ એટલે તુલા, કુંભ, મિથુન, એ બધી રાશિ નહીં. એ એસ્ટ્રોલોજીમાં આવે, હા, ભવિષ્ય દર્શનમાં આવે. અહીંયા જે રાશિ છે એ રાશિ કઈ રાશિ? તો માની લો રાશિ એટલે શું એ તમને એક સમજાવું. રાશિ એટલે શું એ સમજો, સિમ્પલ લોજિક આપીશ. ક્વોન્ટિટી એટલે શું? ક્વોન્ટિટી તો ખબર છે ને, કેટલી ક્વોન્ટિટી છે. તો એ ક્વોન્ટિટી શું છે એમ? તો કે માની લો તમે ચાલ્યા અહીંથી 1 2 3 4 5,
એટલે તમે માની લો 10 સ્ટેપ ચાલ્યા તો એ ક્વોન્ટિટી થઈ ગઈ ને, કેટલા સ્ટેપ્સ, તો 10 સ્ટેપ્સ ચાલ્યા તમે. પછી જ્યારે તમે એમાં માપવા જાઓ તો તમને ક્વોન્ટિટી મળી ત્યાં લંબાઈ અથવા અંતર. આ લંબાઈ અને અંતર એક ક્વોન્ટિટી, કે તમે માની લો 10 સ્ટેપ ચાલ્યા, એનો મતલબ કદાચ તમે 9 મીટર ચાલ્યા હશો. 9 મીટર શું છે? લંબાઈ અથવા અંતર છે. એટલે આવી ક્વોન્ટિટી જે ભૌતિક વિજ્ઞાનના અભ્યાસ માટે વપરાતી હોય છે, એટલે એમને આપણે ફિઝિકલ ક્વોન્ટિટી કહીએ છીએ. હવે ભૌતિક રાશિ અથવા ફિઝિકલ ક્વોન્ટિટીની જો વ્યાખ્યા તમે આપવા જાઓ તો કઈ રીતના અપાય? ધ્યાનથી સાંભળજો. જે રાશિ ભૌતિક વિજ્ઞાનના, ફિઝિક્સના નિયમોને અનુસરે તેને ભૌતિક રાશિ કહેવાય. સિમ્પલ ને? જે રાશિ ભૌતિક વિજ્ઞાનના નિયમોને અનુસરે અથવા ભૌતિક વિજ્ઞાનમાં જે વ્યાખ્યાયિત કરી હોય એ પ્રમાણે એ રિલેટેડ થયેલી હોય, એની સાથે જોડાય, રિલેશન હોય એનું, તો એને આપણે શું કહીશું બેટા? ભૌતિક રાશિ. બોલો સિમ્પલ. હા કે ના? બોલો હા કે ના, મેસેજ કરો. ભૌતિક રાશિ એટલે શું? જે રાશિ ભૌતિક વિજ્ઞાનના નિયમોનું પાલન કરશે એને આપણે ભૌતિક રાશિ કહીશું. યસ, બિલકુલ સિમ્પલ. અચ્છા સર, તમે અમને ભૌતિક રાશિ બતાવી દીધી, અમને સમજણ પડી ગઈ કે હા ભૌતિક રાશિ એટલે ભૌતિક વિજ્ઞાનના નિયમોનું પાલન કરતી રાશિ એટલે ભૌતિક રાશિ. સપર. હવે ભૌતિક રાશિ જે છે એના પ્રકારો આવે. ભૌતિક રાશિના પ્રકારો એટલે જે ભૌતિક રાશિ છે ને એ બે પ્રકારની આવે. બે પ્રકારની આવે. પહેલો પ્રકાર જે છે ભાઈ, ધ્યાન આપજો, દિશાને આધારિત અથવા દિશાને આધારે, કે ભાઈ દિશાને આધારે એના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે બેટા સમજજો, અદિશ રાશિ, જે તમને આવડે જ છે પહેલેથી. પહેલેથી તમને આવડે છે. અદિશ રાશિ એટલે શું? જે રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે એને આપણે કઈ રાશિ કહીશું બેટા? અદિશ રાશિ કહીશું. અદિશ રાશિ એટલે શું? ખબર પડી ક્લિયરલી? જે રાશિને દર્શાવવા માટે કાં તો કહેવા માટે તમારે શેની જરૂર પડે? ખાલી મૂલ્ય. મૂલ્ય એટલે કે ભાઈ રકમ કે વેલ્યુ જે બી હોય. માની લો કે મેં તમને એક ક્વેશ્ચન પૂછું કે ભાઈ તમારું દળ કેટલું, તમારું દળ કેટલું, અને તમે મને એક આન્સર આપશો. એ આન્સર માં દિશાની કોઈ જરૂર નથી, તો એને આપણે કઈ રાશિ કહીશું? અદિશ રાશિ. એટલે એક્ઝામ્પલમાં આપણે લઈએ, કયા કયા એક્ઝામ્પલ હોઈ શકે? દળ, સમય, બોલ આના સિવાય પથ લંબાઈ, ઝડપ, કદ, ઘનતા વગેરે વગેરે ઘણા બધા એક્ઝામ્પલ આપણે ભણતા જઈશું અને જોતા જઈશું સમય દર સમય કે આ બધી રાશિઓ કેવી રાશિ છે બેટા? અદિશ રાશિ. કેવી રાશિ છે? અદિશ રાશિ. જેમ કે તમે દળની વાત કરો તો આપણે કોઈ પદાર્થનું દળ પૃથ્વીની સપાટી પર લઈએ. માની લો એક તમારે મને કહેવાનું છે પૃથ્વીની સપાટી પર 10 કિલો હોય કોઈ પદાર્થનું દળ, તો ચંદ્રની સપાટી પર બેટા કેટલું હશે? બોલો, મેસેજ કરો. અચ્છા, અહીંયા 60 કિલો લઈએ. ચલો અહીંયા 60 કિલો લઈએ તો ચંદ્રની સપાટી પર કેટલું થાય દળ? હા, કોઈનો આન્સર આવ્યો 10. કોણે આપ્યો? ગોહિલ હર્ષરાજ. બીજો કોઈ બોલ્યું? હેલી. અક્ષનો આન્સર 10, આર્યન 10. સરસ. એટલે યસ, અક્ષ કઈક અલગ આન્સર આપી રહ્યો છે. અક્ષ કહે છે કે 60 જ રે સાહેબ. તો અક્ષની વાત સાચી છે, કેમ કે સાહેબ તો શું પૂછી રહ્યા છે?
દળ ટ્રિકી ક્વેશ્ચન હતો ને, હા કે ના ભાઈ? દળ એ અદિશ રાશિ છે, એનું મૂલ્ય દિશા પર આધાર રાખતું નથી, એ વાત યોગ્ય છે. પણ પૃથ્વી પરથી તમે ચંદ્ર પર જાઓ તો દળ તો 60 જ રહે ને. દળનો અર્થ શું છે? પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો, એને દળ કહેવાય. તમે અહીંયાથી કોઈ વસ્તુ લઈને જાઓ 60 કિલો, તો ત્યાં 60 કિલો જ રહેશે. તો તમે જે મને 10 કરીને બોલ્યા, એ શું બોલ્યા તમે? વજન. શું બોલ્યા? વજન. હા કે ના બેટા? શું બોલ્યા તમે? વજન. કેમ કે આનો ગુરુત્વ પ્રવેગ g લઈએ, અર્થનો ગુરુત્વ પ્રવેગ ge લખું, જે આપણને ખબર છે કેટલો હોય છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ચંદ્રનો જે ગુરુત્વ પ્રવેગ છે એ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ કરતા કયા ભાગનો હોય છે? છઠ્ઠા ભાગનો. એટલે તમે બધાએ દળની જગ્યાએ શું બોલ્યા? મોટા ભાગના બાળકો વજન બોલ્યા. એટલે આ બી હું તમને આગળ ક્લિયર કરીશ કે દળ અને વજન વચ્ચે ડિફરન્સ કઈ રીતના આપણે કરવું અને કઈ રીતના જાણવું. બોલા, ક્લિયર થયું? એટલે દળને તમે અહીંયા 60 કિલો રાખ્યું હોય તો અહીંયા અમેરિકામાં જઈને બી તમે માપો ને તો બેટા 60 કિલો છે. તમે પૂર્વમાં જઈને માપો તો 60 રહે, પશ્ચિમમાં જાઓ તો પછી 10 મીટર આગળ જઈને માપો તોય એટલું ને 10 કિલોમીટર પાછા આવો તોય એટલું, કેમ કે એ દિશા પર આધાર રાખતો નથી. એ જ રીતના સમય છે. તમે સમય આ બાજુ જઈને માપો, આ બાજુ જેટલા વાગવાના છે એટલા જ વાગ્યા હોય. આ બધી રાશિઓ કેવી છે? અદિશ રાશિ. એમાં પથ લંબાઈનું એક એક્ઝામ્પલ આપું છું, સરસ, એટલે તમને ક્લિયરલી હજુ મસ્ત ખબર પડી જાય કે અદિશ રાશિ એટલે શું. ધ્યાન આપજો. પથ લંબાઈની વાત કરીએ છીએ આપણે. કોની વાત કરીએ છીએ? પથ લંબાઈ. તમે A થી ચાલો છો બેટા. ક્યાંથી ચાલો છો? A થી. ક્યાં ગયા? B પર. કેટલા મીટર અંતર કાપ્યું? 10 મીટર. તો A થી B ગયા અને B થી પાછા A આયા. બતાવો તમે કેટલું અંતર કાપ્યું બેટા? પથ લંબાઈ કેટલું અંતર કાપ્યું? મેસેજ કરો. 20. યસ, રાઈટ આન્સર. 20 મીટર. 20 મીટર. 20 મીટર બધાને ખબર છે 20 મીટર થવાના જ. યસ, બધાનો આન્સર રાઈટ છે. 20 મીટર થાય. A થી B ગયા 10, B થી A આયા 10, 10 વત્તા 10 20. યસ, બિલકુલ. તો પથ લંબાઈ થઈ 20. હવે આમાં જો તમે દિશા બદલી કે નહીં બદલી? તમે A થી B ગયા આમ, પછી B થી A આયા પાછા, તો 10 આમ 10 આમ, કેટલો જવાબ આવ્યો? 20. દિશા બદલી છતાંય મૂલ્ય ન બદલાયું, એનું એ જ, એટલે મૂલ્ય એટલે 20 થયું. મૂલ્ય બદલાયું ને એવું નથી કહેતો, પણ દિશા બદલવાથી જે ગણતરી છે એમાં કોઈ ફેરફાર થયો નહીં. ક્લિયર? એટલે આને રિપ્રેઝેન્ટ કરવા માટે દિશાની જરૂર નથી, ખાલી આપણે કેટલું અંતર કાપ્યું એ ગણવાનું છે. ઓકે, ચલો. બીજી રાશિ, દિશાને આધારિત બીજી રાશિ છે સદિશ રાશિ. તો જે રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે એને અદિશ કહેવાય, પણ મૂલ્ય અને અહીંયા દિશા બંને આવે. આ તો બધાને આવડે એટલે હું પૂરું લખતો નથી, તમે સમજી ગયા. શેની જરૂર પડે બેટા? મૂલ્ય અને દિશાની જરૂર પડે. ઓકે, તો સેમ એક્ઝામ્પલ આપણે ઉપરથી લઈએ તો હું તમને પહેલો એક્ઝામ્પલ આપું છું સ્થાનાંતર. બીજું આવે વેગ, પ્રવેગ, બળ. આગળ બી ઘણા બધા છે, પણ આટલા આપણે સમજીએ. ધીરે ધીરે તો જોતા જઈશું. તમે એવું ના ચિંતા કરતા કે સાહેબ તમે ઓછા એક્ઝામ્પલ કેમ આપો છો. આ બધું આપણે આગળ ભણવાના છે. એટલે સો ડોન્ટ વરી બેટા, ડોન્ટ વરી અબાઉટ ધીસ ઓલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. બધી હું કરાવવાનું છું, એટલે ચિંતા કરતા નહીં. બટ સમજશો. સ્થાનાંતરની વાત કરીએ તો અહીંયા લખું છું A થી B ગયા, B થી A આયા, તો બતાવો સ્થાનાંતર કેટલું થાય? સ્થાનાંતર કેટલું? જવાબ કેટલો? બોલો. A થી B ગયા, B થી A આયા. યસ, અક્ષનો આન્સર રાઈટ છે, બિલકુલ રાઈટ છે. 0 મીટર. અને પથ લંબાઈ શું થઈ? 20 મીટર. યસ. એટલે સ્થાનાંતર એ દિશા પર આધાર રાખે છે. સ્થાનાંતરને સમજવું હોય તો દિશા જરૂરી છે. આને સમજવા માટે દિશાની જરૂર નથી. જો મેં ચાલ્યો અહીંથી 1 2 3 4 5 6 7 8 9 10, પછી પાછો 11 12 13 14 15 16 17 18 19 20.
તો ટોટલ અંતર કેટલું થયું? 20 મીટર. સમજો. પરંતુ સ્થાનાંતર કર્યું હોય તો એ જવાબ શું આવે? 0. એટલે પથ લંબાઈ પર દિશાને મહત્વ નથી, દિશાનું કોઈ લેવા દેવા નથી, પર સ્થાનાંતરમાં અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એની જે વ્યાખ્યા પ્રમાણે એનું સૂત્ર બનાવે તો અંતિમ બી એ જ અને પ્રારંભિક એ જ, તો જવાબ કેટલો આવે? 0. જવાબ કેટલો આવે? 0. બોલો ક્લિયર? એટલે આમાં તમારે આંખો ખુલ્લી રાખવી પડે, આમાં તમારે આંખો ખુલ્લી ન હોય તો ચાલે. હા, આવી રીતના ઘણી બધી રાશિઓ આવશે, સદિશ અને અદિશ, એ બધું આપણે જોતા જઈશું. આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા, આગળ વધીએ પછી. સ્ક્રીનશોટ લઈ લો બેટા આનું ફટાફટ. ચલો સ્ક્રીનશોટ ડન. તો પહેલું ભૌતિક રાશિના પ્રકારોમાં પહેલો પાર્ટ પૂરો. હવે બીજો પાર્ટ જો. બીજો પાર્ટ છે બેઝડ ઓન ડિપેન્ડન્સી, આધીનતાને આધારે. કોના પર આધારિત છે? ડિપેન્ડન્સી પર. સેકન્ડ પાર્ટ બેઝડ ઓન ડાયરેક્શન તો પતી ગયું, બેઝડ ઓન ડિપેન્ડન્સી. આધીનતાના આધારે. તો એનો પહેલો ભાગ છે, આ તમારા માટે નવું છે બેટા. મૂળભૂત ભૌતિક રાશિઓ. મૂળભૂત નો મતલબ છે બેટા ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. આ પહેલો પાર્ટ શેના પર આધારિત? ડિપેન્ડન્સી પર આધારિત. આપણને બે પાર્ટ બીજા મળે છે. પહેલો કયો છે આમાં? મૂળભૂત ભૌતિક રાશિઓ. મૂળભૂત એટલે અમુક ઓછામાં ઓછી, અમુક ઓછામાં ઓછી ભૌતિક રાશિઓ કે જેના વડે બીજી બધી ભૌતિક રાશિઓ મેળવી શકાય, એને મૂળભૂત કહેવાય. મૂળભૂત ભૌતિક રાશિઓ એટલે દેશી લોજિક આપું બેટા, એકદમ સિમ્પલ અને દેશી લોજિક તમને આપું. ક્લિયર દેખાય છે ને બેટા? લાઈવ ક્લાસમાં રેકોર્ડિંગ બી થઈ રહ્યું છે, એટલે ચિંતા નહીં કરતા કોઈને કંઈક છૂટી જાય તો રેકોર્ડિંગ બી તમને મળવાનું છે સાંજે કાં તો કાલ સુધી, કેમ કે અત્યારે ઘરે વાઈફાઈ નથી, મનીષા મેડમના ઘરે છું. ઓકે, તો અમુક ઓછામાં ઓછી ભૌતિક રાશિઓ કે જેના વડે બીજી ભૌતિક રાશિઓ મેળવી શકાય તેને આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ કહીએ છીએ. જેમ કે ઘણી બધી વસ્તુઓ હોય. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું મૂળભૂત ની વસ્તુ આના બેઝ પર. તો આ એક આંકડો છે ને, આ એક આંકડો લખ્યો. આવો કોઈ બી આંકડો લખવો હોય તો તમારે કેટલા નંબરનો યુઝ કરવો પડે? ખાલી 10. દશાંશ પદ્ધતિ આપણે કહીએ છીએ ને, દશાંશ ચિહ્ન. એટલે દશાંશ પદ્ધતિ જે છે એમાં 0 થી 9 આંકડા હોય. હા, 0 1 2 3 4 5 6 7 8 9, એનાથી તમે કોઈ બી નંબર બનાવી શકો. તો આને મૂળભૂત આંકડાઓ કહેવાય. એ જ રીતના મૂળભૂત ભૌતિક રાશિઓ છે કે જેનાથી કોઈ પણ બીજી ભૌતિક રાશિઓ પણ મેળવી શકાય, એવી મૂળભૂત ભૌતિક રાશિઓ હોય છે. એ મૂળભૂત રાશિઓ આપણને ખબર પડી ગઈ. ક્લિયર છે? હા કે ના? કેમ કે ફિઝિક્સમાં તો નેચરના સ્ટડી કરવામાં ઘણી બધી ભૌતિક રાશિઓ આવશે બેટા. તમને ચાર્ટ બી મળશે, એમાંથી અમુક સિલેક્ટ કરી લીધી ઓછામાં ઓછી. એ ઓછામાં ઓછી જે છે એ ભૌતિક રાશિઓને આપણે કઈ ભૌતિક રાશિઓ કહી દીધી? મૂળભૂત. અને આપણને ખબર છે એસઆઈ પદ્ધતિમાં, એ બી આપણે આગળ ભણવાના છે એટલે અત્યારે નથી ભણાવતો, 7 મૂળભૂત રાશિઓ છે. 7 ભૌતિક રાશિઓ. દળ એક્ઝામ્પલ આપું તમને તો ભાઈ દળ લઈ લો, લંબાઈ અથવા અંતર લઈ લો. બરાબર, લંબાઈ કહી દો તો એ ચાલે, લેન્થ. સમય, આ આગળ બી ઘણી બધી ભાઈ એ પછી ભણવાના છે, પણ આ બધી મૂળભૂત ભૌતિક રાશિઓ કહેવાય. 7 આપણે સિલેક્ટ કરેલી છે એસઆઈ માં. અને બીજો પ્રકાર આવે છે તમારા માટે નવો છે, તમે કદાચ ન ભણ્યો હોય, સાધિત ભૌતિક રાશિઓ.
સાધિત ભૌતિક રાશિઓ. કઈ બેટા? સાધિત એટલે જે તમને ખબર છે ને કે ભાઈ નિશાનો સાધવો. સાધિત નો મતલબ એટલે કોઈ બીજા પરથી મેળવેલ હોય. એટલે મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવવામાં આવે એવી ભૌતિક રાશિઓને આપણે કઈ રાશિઓ કહીશું બેટા? સાધિત. ક્લિયર? જે ભૌતિક રાશિઓ મૂળભૂત પરથી મેળવવામાં આવી રહી છે એ ભૌતિક રાશિઓને આપણે સાધિત કહીશું. જેમ કે મેં લખું અહીંયા બેટા 0 1 2 3 4 5 6 7 8 9 આ મૂળભૂત નંબર થયા. હવે હું લખું 123 545 આ બધા મૂળભૂતને જુદા જુદા સ્વરૂપે ભેગા કરીને મેળવેલા નંબર છે એટલે એમને સાધિત કહેવાય. તો ચલો એક સાધિત ભૌતિક રાશિનો એક્ઝામ્પલ આપો જે તમે ભણી ગયા છો. મેસેજ કરો, મેસેજ કરો એક એક્ઝામ્પલ કોઈ બી સાધિત જે મૂળભૂત પરથી મેળવવામાં આવેલી હોય કોઈ બી એક. મેસેજ કરો. લાઈવ ક્લાસ ચાલી રહ્યો છે, મેસેજ બને છે ભાઈ. વજન. યસ, રાઈટ આન્સર બેટા. વજન હોઈ શકે છે એ સાધિત કહી શકાય. વજન. બીજી કોઈ? બોલો બોલો. ફોર્સ, બળ. યસ પ્રેમ, રાઈટ આન્સર બેટા. સરસ. ફોર્સ સાધિત ભૌતિક રાશિમાં આવી શકે વજન અને ફોર્સ લગભગ બંને. વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ મૂળભૂત ભૌતિક રાશિમાં આવશે જે આગળ ભણવાના છે. ના, વિદ્યુત પ્રવાહ ના આવે તો વિદ્યુત પ્રવાહ મૂળભૂત છે. બોલો સાધિત જે તમે ભણી ગયા. તમને એવું લાગે કે તમે I બરાબર Q/T કર્યું ને એટલે Q અને T પરથી ધ્રુમિલને બરાબર વાત લાગે છે Q અને T પરથી. ના બેટા, પર ખરેખર આ છે Q = IT. I પણ મૂળભૂત, T પણ મૂળભૂત, આ સાધિત. એટલે એક તમે ભણ્યા છો. હવે હું સિમ્પલ બતાવું બેટા. સિમ્પલ એકદમ ઈઝી થી ચાલુ કરીએ આપણે. ઝડપ. ઝડપ. ઝડપ એટલે શું બેટા? અંતર ભાગ્યા સમય. હા કે ના? અંતર પણ મૂળભૂત એટલે લંબાઈમાં આવી ગયું ને અંતર, અને સમય પણ મૂળભૂત. તો બે મૂળભૂતને ભેગી કરીને કઈ રાશિ બનાવવામાં આવી બેટા? સાધિત, જેનું નામ છે ઝડપ. બોલો ક્લિયર? હા, એના પછી બધી સાધિત જ છે 7 સિવાયની. હા, સમજ પડે બેટા? ક્લિયર? હા કે ના? પછી તમે વેગ કહી શકો, વજન કહી શકો, અથવા બળ કહી શકો, ચાલે. યસ. ઘનતા કહી શકો. ઘનતા પણ સાધિત કહેવાય ને. દળ અને છેદમાં કદ. કદ પણ સાધિત કહેવાય, કેમ કે લંબાઈને 3 વખત કરો, ઘન કરો તો તમને કદ મળે. આ બધા એક્ઝામ્પલ્સ છે જેમાં 7 મૂળભૂત ભૌતિક રાશિઓને ભેગી કરીને જે રાશિઓ બનાવવામાં આવી હોય એને આપણે કઈ કહીએ છીએ બેટા? સાધિત ભૌતિક રાશિઓ. હા, પ્રવેગ પણ વેગ છેદમાં સમય, એને પણ પ્રવેગને પણ યસ પ્રવેગ લખી દઈએ. યસ. વજન, બળ, પ્રવેગ, ઘનતા, કદ આ બધી સાધિત ભૌતિક રાશિઓ છે જે મૂળભૂત પરથી મેળવવામાં. બોલો ક્લિયર થયું? આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા.